2025માં જો તમે બ્રિટનમાં કામ કરવા અથવા તો ભણવા માટે વિચારી રહ્યા હોય ને તો આ ખાસ સમાચાર તમારા માટે છે. કારણ કે બ્રિટનની સરકારે હવે નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા છે કે જેને કારણે હવે ત્યાં ભણવું અને કામ કરવું અઘરું થઈ જવાનું છે. શા માટે આવું કહી રહ્યો છું જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to With This, and my name is Karan Chalotra. હવે સામાન્ય રીતે જોવા જાય ને કોઈ પણ દેશમાં તમારે જવું હોય ને તો તમારે ફંડ બતાવવું પડે. આ બાદ તમને વિઝા મળતા હોય છે. પરંતુ હવે આગળના સમયમાં જો તમારે બ્રિટનમાં ભણવા જવું હોય અથવા તો કામ કરવા માટે જવું હોય ને તો તમારે 11% વધારે ફંડ બતાવવું પડશે. બ્રિટિશ સરકાર દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી હાઉસિંગ અને ઇકોનોમી પર ઇમિગ્રેશનની અસર ઓછી કરી શકાય. હાલમાં બ્રિટનમાં ઘણા બધા વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારો કામ કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો અત્યારે અંદાજે 1 લાખ કરતાં પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે. એટલા માટે સમજી શકાય છે કેવડી મોટી સંખ્યામાં અત્યારે બ્રિટનમાં લોકો કામ કરી રહ્યા છે અને ભણી રહ્યા છે. 2 જાન્યુઆરીથી બ્રિટનમાં અભ્યાસ માટે વિઝા મેળવવા માંગતા વિદ્યાર્થીઓને સાબિત કરવું પડશે કે તેમની પાસે રહેવા માટે પૂરતા પૈસા છે. લંડનમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીના ખાતામાં દર મહિને 1483 પાઉન્ડ એટલે કે ₹1.5 લાખ હોવા જરૂરી છે. લંડનની બહાર 1136 પાઉન્ડ એટલે કે ₹1.2 લાખ હોવા જરૂરી છે. હવે જો તમારે માસ્ટર ડિગ્રી લંડનમાં કરવી હોય ને તો માસિક રીતે જોવા જાય તો ખાસ કરીને આ જે આંકડો છે ને એ વધી જાય છે અને ખાસ કરીને મહત્વનું છે કે તમારે 9 મહિનાની બચત બતાવવી પડશે જે અંદાજે ₹14 લાખ છે. લંડનની બહાર શહેરમાં માસ્ટર પ્રોગ્રામ માટે જરૂરી બચત રકમ 10,224 પાઉન્ડ એટલે કે ₹11 લાખ છે. અને આ સાથે મહત્વનું છે કે જે વ્યક્તિને સ્કિલ્ડ વર્કર વિઝા ઉપર બ્રિટન જવું છે ને એમના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. એમને પણ આગળના સમયમાં વિઝા માટે અરજી કરવી હોય ને તો ઓછામાં ઓછી 38,700 પાઉન્ડ એટલે કે 41 લાખ રૂપિયાની વાર્ષિક આવક બતાવવી જરૂરી છે. આમાં રહેઠાણ અને મકાન ભાડાનો સમાવેશ થવો જોઈએ. તો આ હતા કેટલાક નિયમો કે જે તમારે જાણવા જરૂરી હતા જો આગળ સમયે તમારા બ્રિટનમાં ભણવું છે અથવા તો કામ કરવું છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો.